મંદિરની સાથે લગ્ન કરવા એટલે પવિત્રતાને વરવું, ધર્મને વરવું, જ્ઞાનને વરવું, વૈરાગ્ય અને ભક્તિને વરવું. અને મંદિર તો એને જ કહી શકાય કે જેની અંદર ભગવાનની સાક્ષાત મૂર્તિ બિરાજમાન હોય. કૃષ્ણ નામની ચોડી પહેરી માધવની અંગૂઠી રે. ભગવાનના નામની એમણે ચોડી પહેરી અને પોતાની આંગળીમાં ભગવાનના નામથી અંકિત થયેલી મુદ્રિકા ધારણ કરી. એના એક એક રોમની અંદર ગિરધર ગોપાલના નામનું રટણ થતું હતું. ત્યારે મીરાબાઈએ ભગવાનના નામની ચૂડી પહેરવી એ બહુ કઠણ છે. ભગવાનની સાથે લગ્ન કરવા મુશ્કેલ છે. તો આ જીવાત્માને કોઈ સાચા સંતનું માધ્યમ મળે તો પરમાત્માની સાથે એનું લગ્ન કરાવે. રાધાજી અને ગોપીઓના હૈયામાં ભગવાનના પ્રત્યે અલૌકિક પ્રેમ હતો. તો એ પ્રેમના કારણે પરમાત્મા પોતે નૃત્ય કર્યું, નાચ્યા. પોતાના કપડાનો ત્યાગ કરીને ગોપીના કપડા ધારણ કર્યા. પ્રેમ ભક્તિ જેને ઘટ આવે તેહને સંગ હરી રાચે રે. વ્રજ વનિતા કર તાળી બજાવે નટવર થઈ થઈ નાચે રે. પ્રેમમાં કેવી શક્તિ છે, પરમાત્માને પણ નાચવું પડે. કોઈ કોઈ વખત કનૈયો કોઈ ગોપી પાસે જાય અને કે મને એક પવાલો ભરીને છાસ આપીશ, તો ગોપી કે છાસ તો 102 પવાલા આપું, પણ અડધો કલાક હું કહું એમ નાચતો, નૃત્ય કરતો હું તને છાસ આપું. તો ભગવાન પોતે છાસના માટે નાચતા હતા, છાસને લઈને નહીં. એમને કોઈ છાસની પડી નહોતી, અમૃત પીવા વાળા પરમાત્મા કે નાચતા હતા ગોપીના હૈયાના પ્રેમને આધીન થઈને. પ્રેમમાં કેવી શક્તિ છે, પરમાત્માને પણ ભક્તને આધીન થવું પડે. આ ગોપીઓના પ્રેમને આધીન થઈને ભગવાને પોતાના કપડાનો ત્યાગ કર્યો અને ગોપીના કપડા ધારણ કર્યા. ભગવાન સ્વામિનારાયણ પોતે ગઢપુરની અંદર બિરાજમાન હતા. તે વખતે લીમલી ગામનો જે સગરામ વાઘરી, એને મુક્તાનંદ સ્વામી થકી સત્સંગ થયો. અને એને મનમાં એમ થયું કે ભગવાન તો મોટા મોટા રાજા મહારાજાઓને શેઠિયાઓને ત્યાં જાય, આપણે ત્યાં ના આવે. અંતર્યામી પણ ભગવાને એનો સંકલ્પ પકડ્યો અને દાદા ખાચરના દરબારમાંથી રાતના કોઈને કયા સિવાય, રજા લીધા સિવાય ગુપ્ત રીતે ત્યાંથી ચાલી નીકળ્યા. અને ચાલતા ચાલતા સવારના 5:30 વાગે આ લીમલી ગામની અંદર, ગામની ભાગોળમાં સગરામનો કૂબો હતો, એના બારણા ઉપર આવીને ટકોરા મારે. સગરામે કહ્યું, કોણ? કે હું ભગવાન સ્વામિનારાયણ. એને મનાય ખરું કે આટલી વહેલી સવારના મારે ત્યાં ભગવાન ક્યાંથી હોય, અને મારા જેવા વાઘરીને ત્યાં મારા કુબામાં? ફરીથી પૂછ્યું, કોણ? કે હું ભગવાન સ્વામિનારાયણ. અરે પણ તું માથું ખાતો જા અહીંથી. કે નહીં, કોણ? કે હું ભગવાન સ્વામિનારાયણ. અને પેલા એ ઊંઘમાંથી ઉઠી અને કુબાનો દરવાજો ખોલ્યો તો સાક્ષાત મનોહર મૂર્તિ ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા. નાચવા માંડ્યો, આનંદ વિભોર બની ગયો અને ભગવાનને પોતાના કુબાની અંદર પધરાવ્યા. એના નત્રની અંદરથી, એના રોમ રોમની અંદરથી આનંદ અભિવ્યક્ત થવા માંડ્યો. અને સગરામે ભગવાન સ્વામિનારાયણને સાંગા માચી ઉપર, ગાભાની ગોદડી ઉપર બેસાડ્યા. અને એની બાઈ તો, એની પત્ની તો એટલી બધી આનંદ વિભોર બની ગઈ કે ભગવાન સ્વામિનારાયણના માટે પાણી ભરવા માટે આ નદીના કાંઠા ઉપર ગઈ. અને એ સમયની અંદર નદીની અંદર ઘણા બધાના જુદી જુદી જ્ઞાતિ પ્રમાણે વીરડા, બ્રાહ્મણના વીરડા જુદા, વાણિયા લુહાણના વીરડા જુદા, પટેલના, કોળીના, કણબીના, વાઘરીના, દરેક જ્ઞાતિના વીરડા જુદા. અને આ સગરામની પત્ની તો એટલી બધી આનંદ વિભોર બની ગઈ કે સીધી બ્રાહ્મણના વીરડામાં જઈને પાણી ભરવા માંડી. અને ત્યાં આગળ કેટલાક બ્રાહ્મણોની પત્નીઓ આવીને કહેવા માંડી, ગાંડી ત્યાં મારો વીરડો અભડાવ્યો. અને તે વખતે આ સગરામની પત્નીએ કહ્યું, જો જરા કાન ખોલીને સાંભળી લો, જન્મ જન્મથી તમારો વીરડો અભડાયેલો હતો, પણ આજે તો તમારા વીરડાનું પાણી ભગવાન પુરુષોત્તમ નારાયણ પીવાના તમારો વીરડો, તમે ધન્ય બની ગયા. કેટલો એનો કેફ અને કેટલી મસ્તી. અને સગરામ તો નાચવા જ માંડ્યો, કૂદવા માંડ્યો. મારા કુબામાં હાથી પેઠો, મારા ભાઈ, મારા કુબામાં હાથી પેઠો. હવે કુબામાં હાથી આવે? ખોબા જેવડો કૂબો, અને એમાં હાથી આવે કેવી રીતે? પણ એને કેટલો બધો મહિમા, જો એક અક્ષર ભણ્યો નથી છતાં પણ એના હૈયામાંથી શબ્દો કેટલા મહિમાના નીકળે છે કે મારા કુબામાં હાથી પેઠો. આજે આપણે ત્યાં ભગવાન કે ભગવાનના સાચા સંતો બંગલામાં આવે ને
તો આપણે એમ કહીએ કે અમારા બંગલામાં આવ્યા તો અરે તારો બંગલો ભગવાનની આગળ શું હિસાબમાં? એ 5-50 લાખનો બંગલો શું કરોડો રૂપિયાનો બંગલો ઉભો કરને તો પણ ભગવાન કે સંતની આગળ તો કુબા જેવો છે. ભગવાનનો અતિ અપાર મહિમા છે. અનંત કોટી બ્રહ્માંડની અંદર ચરાચર સૃષ્ટિમાં વ્યાપીને બેઠેલા પરમાત્મા, હવે તારો તો એક મુઠ્ઠી જેવડો બંગલો, એમાં તું શું મોટી દાઢ મારે છે? પણ સગરામને કેટલો મહિમા કે મારા કુબામાં હાથી પેઠો. આ બાજુ દાદા ખાચરના દરબારની અંદર સમાચાર મળ્યા કે ભગવાન સ્વામિનારાયણ અહીંથી ચાલ્યા ગયા છે, પથારી ખાલી છે. બધાને ચિંતા થઈ કે મહારાજ ગયા ક્યાં? બ્રહ્માનંદ સ્વામી ને સુરો ખાચર પોતપોતાના ઘોડા ઉપર બેસી અને ભગવાનની શોધમાં નીકળ્યા અને ફરતા 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 લીમલી ગામમાં આવ્યા. સગરામે પોતાના કુબાનો દરવાજો બંધ કર્યો હતો. સુરા ખાચરે દરવાજા ઉપર ટકોરો માર્યો કે જલ્દી ખોલ ભાઈ. તો ભગવાનને ખબર પડી કે આ તો આવ્યા પાછળ, હમણાં પકડી પાડશે. મનુષ્ય ચરિત્ર કરવા માટે આ બધું કાર્ય. ભગવાને સગરામને કહ્યું ગમે તેમ કરી મારે અહીંથી આ લોકોને ખબર પડે ને તેમ બહાર નીકળવું છે, મને ગમે તેમ કરીને બહાર કાઢ. મહારાજ અમારો મુઠ્ઠી જેવડો કુબો ને એમાં એક જ દરવાજો છે, આવન જાવન અહીંથી જ થાય. બહાર નીકળવું હોય તો પેલા બહાર ઉભા છે, અને છતાં પણ તમારે બહાર નીકળવું હોય તો એક ઉપાય છે. હું આ પાછળના ભાગની અંદર દાંતરડાથી દાંતણ કાપવાનું દાંતરડું છે એનાથી બાકોરું કરી આપું, ત્યાંથી નીકળવાનું. પણ એ પેલા એક શરત, આ તમારા ખભા ઉપર જે પ્રસાદીનો ખેસ છે ને એ મને આપી દો, તો પછી હું આ તમને પાછળના ભાગની અંદર કાણું કરી આપું, ત્યાંથી નીકળી જાવ બહાર. ભગવાનને પોતાને પકડાવવું નહોતું, પોતાની પાસે ખેસ હતો તે સગરામને આપ્યો અને સગરામે ખેસ પોતાના ખભા ઉપર નાખી દાંતરડો હાથમાં લઈને માંડો કાપવા પાછળના ભાગમાં. એ થોડી વારમાં બાકોરું પાડ્યું. ભગવાન સ્વામિનારાયણ બાકોરામાંથી બહાર નીકળી ગયા અને આ બાજુ ટકોરા મારે, અરે ભાઈ જલ્દી ખોલ, જલ્દી ખોલ, જલ્દી ખોલ. અને સગરામે પોતાનો દરવાજો કુબાનો ખોલ્યો. સુરા ખાચરે પૂછ્યું કરે ભાઈ અહીંયા સ્વામિનારાયણ આવ્યા હતા? અરે બાપુ તમે ભૂલા પડ્યા, અમારી વાઘરી જેવી જ્ઞાતિને ત્યાં ભગવાન ક્યાંથી હોય? સાચું બોલી જા, આ ખેસ ક્યાંથી લાવ્યો? આ ખેસ ચાડી ખાય છે, ભગવાન તારે ત્યાં પધારે છે, સાચું બોલી જા નહીં તો લઈ લઈશ. પેલો ધ્રુજવા માંડ્યો કે દરબારની આગળ તો વાઘરીથી કે વધારે બોલાય કે બાપુ અહીંયા ભગવાન સ્વામિનારાયણ આવ્યા તો હતા પણ ક્યાં ગયા એની મને ખબર નથી. અને આ બાજુ ભગવાન સ્વામિનારાયણ ચાલતા ચાલતા કાણોતર ગામમાં પધાર્યા અને કાણોતર ગામની અંદર શાર્દુલ અને વેજો નામના બે ભરવાડ ભાઈઓ હતા. શાર્દુલની પાસે જઈને કહ્યું મને જલ્દીથી તારા ઘરમાં સંતાડી દે, મને પેલા શોધવા માટે પાછળ પડ્યા છે. શાર્દુલે ભગવાન સ્વામિનારાયણને પોતાના ઘરમાં રાખ્યા અને સુરો ખાચર અને બ્રહ્માનંદ સ્વામી આ ભગવાનના પગલે પગલે કાણોતર ગામમાં આવ્યા અને શાર્દુલના ઘરના બારણા ઉપર માર્યા ટકોરા. અરે ભાઈ ખોલજે જલ્દી. ભગવાનને થયું કે આ તો અહીંયા પહોંચ્યા. શાર્દુલને કહ્યું તારા ઘરની અંદર અનાજ રાખવાની કોઠી બોઠી જેવું કઈ ખરું? તો કે મહારાજ મારે ત્યાં નથી, આ બાજુમાં મારો ભાઈ વેજો રહે છે, એના ઘરની અંદર અનાજ રાખવાની ખાલી કોઠી પડી છે, દુષ્કાળ છે ને હમણાં, તમે ત્યાં જાઓ તો એ તમને કોઠીમાં પૂરી દે. પણ જવું કેમ? બારણા ઉપરથી જવાય નહીં. શાર્દુલે કહ્યું છલાંગ મારી આ દિવાલ ખોદીને પેલી બાજુ જતા રહો. અને ભગવાન સ્વામિનારાયણ તરત છલાંગ મારીને દિવાલ ઉપર ચડ્યા તો ખરા, પણ છલાંગ મારતા ભગવાનના પગની અંદર જે મોજડી હતી તે નીચે પડી અને પેલા શાર્દુલે ઝીલી લીધી. એ મોજડી એક મળ્યા પછી શાર્દુલે કહ્યું મહારાજ બીજી આપતા જાવ નહીં તો કહી દઈશ. અને મહારાજે બીજી મોજડી પણ પ્રસાદીને આપી અને પેલી બાજુ કૂદી પડ્યા. અને વેજાને કહ્યું જલ્દીથી મને તારા ઘરની અંદર અનાજ રાખવાની કોઠી છે એમાં પૂરી દે, સંતાડી દે. આ બંને જણા શોધવા માટે આવ્યા છે. આ બાજુ સુરા ખાચરે ટકોરા માર્યા, અરે જલ્દી ખોલ, જલ્દી ખોલ, જલ્દી ખોલ, કેમ ખોલતો નથી? અને શાર્દુલ દોડતો દોડતો ગયો, દરવાજો ખોલ્યો. શું છે બાપુ? કે અહીંયા ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે. અરે બાપુ તમે ભૂલા પડ્યા, અમારા જેવા ભરવાડ નહીં ત્યાં ભગવાન હોય. સુરા ખાચરે કહ્યું સાચે સાચો બોલી જા, મોજડી ક્યાંથી લાવ્યો? પેલાના હાથમાં મોજડી.
સાચું કહે દે નહીં તો લઈ લઈશ. બાપુ ભગવાન અહીં આવ્યા તો હતા પણ ક્યાં ગયા ખબર નથી. સુરા ખાચર અને બ્રહ્માનંદ બંને બુદ્ધિશાળી. એમણે વિચાર કર્યો ભગવાન આટલામાં ક્યાંક હોવા જ જોઈએ. અને તરત જ વેજાના ઘરના ઉપર બારણા ઉપર મારા ટકોરા, અરે જલ્દી ખોલ. કોઠીમાં બેઠેલા ભગવાને વિચાર કર્યો કે આ બંને બુદ્ધિશાળી છે અને અંદર દાખલ થયા પછી આ કોઠી પણ જોશે તો ખરા જ અને હું પકડાઈ જઈશ. કોઠીમાંથી તરત બહાર નીકળ્યા અને વેજાની જે ધર્મપત્ની ભરવાડન બાઈ હતી એને કહું કે તારી પાસે જે એક્સ્ટ્રા કપડા છે ને તારા, એ મને એક જોડી આપ. એ ભરવાડન બાઈએ પોતાના કપડા કાઢ્યા અને ભગવાન સ્વામિનારાયણે પોતાના શરીર ઉપર જે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા માંડ્યા ઉતારવા. અને આ ભરવાડન બાઈ નો ઘાઘરો એ જે કઈ પહેરવાનું હતું તે પહેર્યું. અને વેજાને કહું જો પેલા બે જણા બહાર છે, એમાં બ્રહ્માનંદ સ્વામી, એને તો સ્ત્રીઓનો ત્યાગ હોય, એ સ્પર્શ ન કરે જોવે નહીં, તો તું ત્યાં જઈને એમ કે તમારે અમારા ઘરની જડતી લેવી હોય તો લેવાની છૂટ છે, પણ મહેરબાની કરીને અંદર ઘરમાં બૈરા છે ને એને જરા બહાર નીકળવા દો. દરવાજો ખોલન આ બાજુ ભગવાન સ્વામિનારાયણ ભરવાડ બાઈની સાથે ને એની દીકરી સાથે આ કપડા પહેરીને બહાર નીકળી ગયા. પેલા લોકોને ખબર જ ના પડવા દીધી. પેલા બંને જણાએ અંદર આવીને ઘણી બધી તપાસ કરી પણ હોય તો મળે ને, પણ તપાસ કરતા મહારાજના શ્વેત વસ્ત્રો મળ્યા. ગમે તેમ હોય પણ ભગવાન અહીંયા જ હોવા જોઈએ. અને આ બાજુ ભગવાન સ્વામિનારાયણે આ ભરવાડની પત્નીને કહ્યું કે આ ગામમાં ભરવાડના ઘર કેટલાક, બહુ ઘર છે, કે જેટલી ભરવાડ બાઈઓ હોય બધાને ભેગા કરો. આપણે આજે આ રાતના રાહડા લેવા છે, ગરબો લેવો છે, રાસ કરવો છે. અને મોટા ચોકની અંદર આ તમામ ભરવાડન બાઈઓ ભેગી થઈ અને તમામ ભરવાડન બાઈઓની સાથે ભગવાન સ્વામિનારાયણ પોતે રાસ રમવા માંડ્યા. સુરો ખાચર અને બ્રહ્માનંદ સ્વામી દૂર ઉભા જોતા હતા. બ્રહ્માનંદ સ્વામી બહુ બુદ્ધિશાળી માણસ, માણસના પગલા ઉપરથી એને ખ્યાલ આવી જાય કે આ માણસ કેટલામાં છે. બ્રહ્માનંદ સ્વામીએ દૂર રહ્યા જોયું અને સુરા ખાચરને પાસે બોલાવીને કહ્યું જો અહીંયા આગળ રાસ મંડળ ચાલે છે ને, એમાં તમામ ભરવાડન બાઈઓના પગના ઠેકા બરાબર પડે છે, પણ એકના ઠેકા બરાબર પડતા નથી, માટે એ ભગવાન હોવા જોઈએ. અને સુરા ખાચર ઉતાવળા ચાલતા ત્યાં ગયા અને ભગવાનનું કાંડું પકડીને કહ્યું મહારાજ આમાં શોભતા નથી, બહાર નીકળો. આ તમે શું માંડી છે? ભગવાન પુરુષોત્તમ નારાયણ આ ભક્તોના પ્રેમને આધીન થઈને પોતાના કપડાનો ત્યાગ કરીને એક ભરવાડન બાઈના કપડા પહેર્યા. જ્યાં પરમાત્માને પ્રેમ દેખાય ત્યાં આગળ પોતાના દેહનું ભાન ભૂલી જતા હોય છે. બીજો પ્રસંગ પણ ઘણો પ્રસિદ્ધિને પામેલો. ભગવાન સ્વામિનારાયણ શરૂઆતમાં ગઢપુરમાં પધાર્યા ત્યારે જીવા ખાચરના દરબારમાં રહેતા હતા અને આ બાજુ દાદા ખાચરને ત્યાં લાડુબા જીવવા આવ્યા. બંને બહેનો ભગવાનના પ્રત્યે એટલો બધો અદ્ભુત અને અલૌકિક પ્રેમ. એમણે પ્રતિજ્ઞા કરેલી, સંકલ્પ કરેલો, જે દિવસે ભગવાન સ્વામિનારાયણના દર્શન ન થાય તે દિવસે અન્ન પાણી ન લેવાય. અને તે સમય તો મર્યાદાનો સમય હતો, એક પ્રણાલિકા હતી કે કોઈ પણ મહિલા પોતાના ઘરમાંથી બહાર નીકળી શકે નહીં. અને કાઠી દરબારમાં તો ઓજલ ને કેટલી બધી મર્યાદાઓ. અને એ બંને બહેનોના બાપુજી અબલ બાપુ, એમને કોઈ સત્સંગ નહોતો, તો બાપુજી પોતે બહેનોને બહાર જવા ન દે. આ લોકોની ચિંતા થવા માંડી, ભગવાનના દર્શન ન થાય તો કરવું શું, ક્યાંય ચેન ન પડે. તો એ લાડુબા ને જીવવા પાણી ભરવાના મીશે ઘેલા નદીના કાંઠા ઉપર આવ્યા. અને તે વખતે ભગવાન સ્વામિનારાયણ પોતે નદીમાં સ્નાન કરીને બારે કપડા પહેરતા હતા, શ્વેત વસ્ત્રો ધારણ કરીને મહારાજ ઉભા રહ્યા. લાડુબા જીવુબાએ પ્રણામ કરીને કહ્યું મહારાજ અમે તો નિયમ લીધો છે જે દિવસે તમારું દર્શન ન થાય તે દિવસે અન્ન પાણી ન લેવા. કૃપા કરીને તમે અમારા દરબારમાં પધારો. મહારાજે કહ્યું મારી આવવાની તો ઘણી બધી ઈચ્છા છે, પણ ડેલી ઉપર તમારા બાપુજી અભલ બાપુ બેઠા છે, મને અંદર કેમ દાખલ થવા દે? લાડુબા જીવુબાએ કહ્યું મહારાજ તમે એની ચિંતા ન કરતા, એનું આયોજન કરીને મેં આવ્યા છીએ, તમે આ કપડા બધા ઉતારો. એમ કહીને લાડુબા જીવુબાએ પોતાના ઘડામાંથી પોતાના કાઠિયાણ બાઈના કપડા કાઢ્યા
અને ભગવાન સ્વામિનારાયણ પોતે આ શ્વેત વસ્ત્રો ઉતારી કાઠિયાણબાઈના કપડા ધારણ કરવા માંડ્યા અને શ્વેત વસ્ત્રો ભગુજીને આપીને કહું હવે અમારો મુકામ બદલાય છે, ચાલો જાઓ તમે પાછા. બ્રહ્માનંદ સ્વામીએ પોતાના કીર્તનની અંદર આ પ્રસંગ લખ્યો. લાડુબા અને જીવબાના હૈયાના પ્રેમને આધીન થઈને ભગવાને પોતે એક મહિલાના કપડા ધારણ કર્યા. ત્યારે શ્વેત વસ્ત્ર ઉતાર્યા રે ગોપી બનિયા ગિરધારી, વાલે લાલ વસ્ત્ર તન ધાર્યા રે ગોપી બનિયા ગિરધારી, પેરો ઘાઘરિયો ઘેરાળો રે ગોપી બનિયા ગિરધારી, શોભે કંચુકો કામણગારો રે ગોપી બનિયા ગિરધારી. એ લાંબા લાંબા ઘેરવાળો ઘાઘરો ભગવાને પુરુષોત્તમ નારાયણે પોતાના શરીર ઉપર ધારણ કર્યો. આટલું ધારણ કર્યા પછી આગળ વળી પગમાં ઘોઘર ઘમકે રે શ્યામ સલુણો શોભે છે, ચાલે ચાલ મધુરે ઠમકે રે શ્યામ સલુણો શોભે છે, લીધા જળના કુંભ ભરીને રે શ્યામ સલુણો શોભે છે, ચાલ્યા સર્વે જુથ્થ કરીને રે શ્યામ સલુણો શોભે છે. બંને પગની અંદર ઝાંઝર ધારણ કર્યા અને જળના બેડા ભરી ભગવાને પોતાના માથા ઉપર મૂક્યા. એક કાઠિયાણ બાઈના જેવું રૂપ ધારણ કરી અને આ બધી મહિલાઓની સાથે ચાલવા માંડ્યા. બ્રહ્માનંદ કહે મનડું મોતારે શ્યામ સલુણો શોભે છે, વળી આડી નજરે જોતા રે શ્યામ સલુણો શોભે છે. બ્રહ્માનંદ સ્વામી મહાકવિ હતા, શીઘ્ર કવિત્વ શક્તિ એની પાસે હતી. એમણે અંતિમ પંક્તિમાં પોતાની કવિતાની શક્તિ વ્યક્ત કરી. વળી આડી નજરે જોતા રે, કોઈ બાઈ ચાલતી ચાલતી તીરછી નજર કરી અને જોતી જોતી ચાલે એમ ભગવાન સ્વામિનારાયણ પણ તીરછી નજર કરતા કરતા ચાલવા લાગ્યા. અને દરબારની ડેલી ઉપર એવલ બાપુ બેઠેલા. એવલ બાપુએ પોતાની દીકરી લાડુબાને પૂછ્યું, કરે લાડુ આ નવી બાઈ કોણ આવી છે? પણ જેના હૈયાનો પ્રેમ પરાકાષ્ઠાની ભૂમિકા ઉપર પહોંચી ગયો હોય એની પાસે ઉત્તર તૈયાર જ હોય કે ભગવાનને કેમ મળવું, ભગવાનને દરબારમાં કેમ લાવવા, ક્યારે કયો પ્રશ્ન પૂછાશે અને ક્યારે કયો જવાબ આપવો, આ બધો પ્રકારનો આપણને ખ્યાલ ના આવે. લાડુબાએ કહ્યું, બાપુ આ તો કાળુ તરવાડીની ધીની ધી આપણે ત્યાં ભજન કરવા માટે આવીશ, કે તો જવા દો, વાંધો નહીં. એ ભક્તોના પ્રેમને આધીન થઈને પરમાત્માએ એ કાઠિયાણ બાઈના કપડા પોતાના શરીર ઉપર ધારણ કર્યા. ગોપીઓને ભગવાન આધીન થયા હતા, ભગવાન એમના કહેવા પ્રમાણે કાર્ય કરતા. સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું કે આ બાજુ હવે કંસ પોતે વારા ફરતી એક એક અસુરને મોગલતો રહ્યો. કોઈ અસુર બગલાનું રૂપ લઈને આવ્યો, બકાસુર, ભગવાને તેનો પણ ઉદ્ધાર કર્યો. કોઈ ધેનુકાસુર ગધેડાનું રૂપ લઈને આવ્યો, ભગવાને એનો પણ ઉદ્ધાર કર્યો. અહીંયા ભગવાનને મારવા માટે જેટલા જેટલા અસુરો આવ્યા તે તમામ અસુરોનો ભગવાન ઉદ્ધાર કરે, કોઈને મારતા નથી, ભગવાન મારીને પણ એને તારે છે. સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત એક સમયની વિશે તો ભગવાન પોતે ગાયો ચરાવવા માટે વનની અંદર ખૂબ દૂર દૂર નીકળી ગયા અને બન્યું એવું કે ત્યાં આગળ વનના વચ્ચેના ભાગમાં કેટલાક વિદ્વાન બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા અને આહુતિ આપતી વેળાએ ઓમ શ્રી કૃષ્ણાય નમઃ, ઓમ શ્રી કૃષ્ણાય નમઃ આવી રીતે બોલતા હતા. આ શબ્દો ભગવાનના કાન સાથે અથડાયા અને પોતાના બાળમિત્રોને કહું કે જુઓ, અહીંયા તો આપણા નામની આહુતિ અપાય છે, આપણું ભજન થાય છે, માટે આપણને ભૂખ લાગી છે તો એ બ્રાહ્મણો પાસે, ઋષિઓ પાસે જાઓ તો કંઈક ભોજન મળશે. આ ગોપ બાળકો બધા ઋષિઓ પાસે ગયા ને કહો કે કૃષ્ણ ભગવાન સાક્ષાત અહીંયા આવ્યા છે ને એમનું તમે ભજન કરો છો, આહુતિ આપો છો એમને, તો એ સાક્ષાત આવ્યા છે, એમને ભૂખ લાગી છે, કંઈક ખાવા માટેનું આપો.
તો ઋષિ બ્રાહ્મણોએ કહ્યું કે એ ન હોય કૃષ્ણ, એ તો ગોવાળિયો છે, અમે એને આહુતિ નથી આપતા, ઉપર જે કૃષ્ણ છે એને આહુતિ આપીએ છીએ. જતારો જાઓ, કઈ ભોજન નહીં મળે. છતાં પણ ભરવાડની જાતિ જાડી ઉભા રહે, નહીં આપો આપો ને આપો. તો આ બાજુ ઉપરથી સૂર્યનો તાપ, આજુબાજુ કુંડમાં અગ્નિનો તાપ, અને બ્રાહ્મણોના હૈયામાં ક્રોધનો તાપ. એ જવું છે કે નહીં, નહીં તો સળગતા ફાસરા લઈને પાછળ પડીશું, જતારો જાઓ. એ ગોપ બાળકો દોડતા દોડતા ભગવાનની પાસે પાછા આવ્યા અને કહું કે ના પાડે છે. ત્યારે ભગવાને કહું કે હવે એમની પત્નીઓ પાસે જાઓ. તો ગોપ બાળકોએ કહ્યું કે અહીંયા તો સળગતા ફાસરા લઈને પાછળ પડવાની વાત હતી, ત્યાં તમે એની પત્નીઓ પાસે મોકલો છો, શું કામ સાંભેલા ખાવા? અમે નહીં જઈએ. કે નહીં, મારા વચનમાં તમે વિશ્વાસ રાખો, એ તમને ભોજન ચોક્કસ આપશે. આ બાળકોએ ઋષિ પત્નીઓ પાસે જઈને ભગવાનના આગમનની વાત કરી. ભગવાન કૃષ્ણનું નામ સાંભળતાની સાથે તમામ ઋષિ પત્નીઓ આનંદ વિભોર બની ગઈને કહેવા માંડી કે તમે કૃષ્ણને અહીંયા બોલાવી લાવો. અમારા એવા મહાન ભાગ્ય ક્યાંથી કે અમને એનું દર્શન થાય અને અમારા ઘરમાં બેસાડીને અમારે જમાડવાની ભાવના છે. 4 વેદના ભણેલા પ્રકાંડ વિદ્વાનો ભગવાન આવ્યા તે ઓળખી શક્યા નહીં, અને એમની પત્નીઓ ભણી ગણી નહોતી છતાં પણ ભગવાનને ઓળખી શકે. એનું કારણ કે પેલી ગોપીઓ જયારે દૂધ દહીં વેચવા માટે નીકળતી ત્યારે શું બોલતી? વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ દદ્યાદિકમ મોહ વશાદ વોચત ગોવિંદ દામોદર માધવેતી. લોકાન 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 લોકાન. દૂધ દહીં વેચવા માટે નીકળતી છતાં પણ એના મુખમાંથી ભગવાનના નામનું રટણ થતું હતું. ત્યારે આ બધી ઋષિ પત્નીઓ પૂછતી કે તમે દૂધ દહીં વેચવા માટે નીકળો છો, તો પછી આ કાન નામની કોઈ વેરાયટી નવી ઉભી થઈ છે, શું વેચો છો તમે? ત્યારે ગોપીઓ કહેતી કે અત્યારે ગોકુળમાં કૃષ્ણ ભગવાન પ્રગટ થયા છે, એની પાછળ અમે પાગલ બની ગયા છીએ, એના સિવાય અમને બીજું કંઈ યાદ આવતું નથી. ત્યારથી આ તમામ ઋષિ પત્નીઓને મનમાં ભાવના જાગેલી કે આપણે કૃષ્ણના દર્શન કરવા, એની સેવા પરિચર્યા કરવી, આપણને એવો લાભ ક્યાંથી? તો થોડો સરખો પણ સંતનો સંગ, ભક્તનો સંગ ભગવાનની આપણને ઓળખાણ કરાવે છે. કનૈયાને પોતાને ત્યાં બોલાવી તમામ ઋષિ પત્નીઓ પ્રેમથી જમાડ્યા. આ બાજુ બધા બ્રાહ્મણો અને ઋષિઓને ખબર પડી કે આપણી પત્નીઓએ બહુ ખોટું કામ કર્યું. એક ભરવાડના છોકરાને ઘરમાં બેસાડીને જમાડ્યો, આપણું ઘર અબડાવ્યું. આ તો હમણાં ગાંધી યુગની અંદર બધું ભેળસેળ થયું છે, બાકી આજથી 5000 વર્ષ પહેલાનો એક સમય હતો, મર્યાદાનો સમય હતો. બ્રાહ્મણોને ત્યાં આ ભગવાન પોતે જમ્યા. બ્રાહ્મણોએ નક્કી કર્યું, ચાલો હવે આપણે નક્કી કરો, બૈરાના હાથનું પકાવેલું ખાવું જ નહીં, આપણે રસોઈ પકાવી, બૈરાને રસોઈ બનાવવા જ ના દેવી. અને આજે પણ મથુરાની અંદર એ પ્રણાલિકા ચાલી આવે છે. જે ચોબાઓ કહેવાય એ ધુમાડો ફૂંકી ફૂંકી રોટલી, દાળ, ભાત, શાક, લાડુ તૈયાર કરે અને એના ધર્મપત્ની રાણી સાહેબની માફક હિંડોળા ખાટમાં બેઠા બેઠા લાડુ ટટકારે છે. એક જ વખત ભગવાનને જમાડ્યા તો ભગવાને કેવું એના માટે કાર્ય કર્યું, કેવી કરુણા કરી કે ધુમાડો ખાવાનો મટી ગયો. બાકી ભારતીય સંસ્કૃતિમાં રસોઈ પકાવવાનું કાર્ય મહિલાના માથે, પણ ચોબાના પત્ની રસોઈ ન પકાવે, એને બસ લહેર. સીધું સામાન પેલો લઈ આવે, લાકડા લઈ આવે ને કેરોસીન લઈ આવે ને ગેસનો બાટલો લઈ આવે, બધું કામ એને જ કરવાનું. અને એની પત્ની બેઠી બેઠી જમે. એક જ વખત ભગવાનની સેવા પરિચર્યા કરી, ભગવાને કેટલી કરુણા કરી દીધી. સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું કે હવે ત્યાર પછી ભગવાને આ તમામ ગોપાંગનાઓને, કન્યાઓને વરદાન આપ્યું હતું કે આવતી શરદ ઋતુની રાત્રિની અંદર તમારી સાથે વિહાર કરીશ અને તમારે જે પ્રકારના સુખ જોઈતા હશે તે હું તમને આપીશ. શરદ ઋતુનું અલૌકિક વર્ણન કર્યા પછી સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું કે એક વખત શરદ પૂર્ણિમાની રાત્રિએ આકાશમાં 16 કળાએ ચંદ્ર ખીલ્યો હતો અને ભગવાન પોતે વૃંદાવનની ભૂમિમાં ગયા અને ત્યાં આગળ એક જગ્યાએ બેસીને ભગવાને મોરલી વગાડી અને મોરલીના માધ્યમ દ્વારા હૃદયનો પ્રેમ વહાવવા લાગ્યા અને પ્રેમના સુરો રીલાતા રીલાતા
આ ગોકુળની અંદર તમામ ગોપાંગનાઓના હૃદય સુધી પહોંચી ગયા અને તમામ ગોપીઓના હૃદય ઘાયલ બની ગયા, પાગલ બની ગઈ. કેટલીક ગોપીઓ પોતે પોતાના પતિદેવને પીરસતી હતી, પીરસવાનું છોડી દોડતી દોડતી ભગવાનની પાસે પહોંચી. કેટલીક ગોપીઓ ગાયો દોતી હતી, દોવાનું કાર્ય છોડીને ભગવાનની પાસે પહોંચી. કેટલીક ગોપીઓ કપડાં બદલતી હતી, અવળ સવળ કપડાં પહેરી ભગવાનની પાસે પહોંચી. કેટલીક ગોપીઓ પોતાના બાળકોને સ્તનપાન કરાવતી હતી, એ સ્તનપાન છોડાવી બાળકોને રડતા મૂકી ભગવાનની પાસે પહોંચી ગઈ. અને કેટલીક ગોપીઓ પોતાના ગાયના વાછડાના ગળામાં દોરડું બાંધવાની જગ્યાએ પોતાના બાળકના ગળામાં દોરડું બાંધી ગાંડી અને પાગલ બનીને ભગવાનની પાસે પહોંચી. એમાં કેટલીક કન્યાઓને અથવા કેટલીક ગોપીઓને એની સાસુએ કે કન્યાઓને એની માતાએ ના પાડી કે આ દુનિયા તો ગાંડી છે, બીજા તો બધા ગાંડા. અત્યારે રાતના સમયમાં આપણે બહાર જવાતું હશે? આપણા ઉજ્જવળ કુળને કાલે ટીલી લાગે. આ તો અત્યારના સમયની અંદર લોકો રાતના 12-1 વાગે ગમે ત્યાં હરે ફરે તો કોઈ પૂછે નહીં. બાકી મહિલાઓના માટેની એક મર્યાદા તે સમયમાં હતી કે સૂર્યાસ્ત થયા પછી મહિલા ઘરના બારણાથી બહાર પગ ન મૂકી શકે. ઘણાને ના પાડવામાં આવી ત્યારે કેટલીક કન્યાઓએ પોતાની માને ચોખ્ખું સંભળાવ્યું, હું તો જાઈશ ગિરિધર જોવારે મામુને વારેશમાં, મારા ઉરમાં છબીલાજીને પ્રોવારે મેણલે મારેશમાં. હું તો ભગવાનને જોવા માટે જવાની, મને મેણા ટોણા ન મારીશ, મને રોકીશ નહીં. જાઈશ જોવા હું તો નંદજીનો લાલો, એ તો પ્રાણ જીવન લાગે મને વાલો રે મામુને વારીશમાં. જાઈશ જોવા હું તો કહું છું રે વહેલો, આ માથું જાતા નહીં મેલો રે મામુને વારીશમાં. કદાચ મારે પ્રાણનો ત્યાગ કરવો પડે તો એના માટેની મારી તૈયારી છે, પણ ભગવાનની પાસે હું જવાની. ત્યારે કેટલીક ગોપીઓને ઘરની અંદર બારણા બંધ કરીને પૂરી દેવામાં આવી. કોઈ શરીરમાંથી ચૈતન્ય તત્વ પરમાત્માની પાસે પહોંચી ગયું, મળદું બની ગયા. તમામ ગોપાંગનાઓ ભગવાનની પાસે આવીને ઉભી રહી. ગોપીઓના નેત્રમાંથી હર્ષના આંસુ ચાલતા હતા. આકાશની અંદર 16 કળાએ ચંદ્ર ખીલ્યો હતો. ભગવાનના મુખારવિંદ ઉપર ચાંદની પથરાયેલી હતી અને ગોપીઓને પોતાની પાસે આવેલી જોઈ ભગવાને મોરલી બાજુ ઉપર મૂકી અને પ્રણામ કરીને કહ્યું કે સ્વાગતમ વો મહાભાગા, હું તમારું સ્વાગત કરું છું. મારે તમારા માટે શું કરવું જોઈએ? બોલો, શું આજ્ઞા છે? આનંદ વિભોર બની ગયેલી એક પણ ગોપી ભગવાનની આગળ કંઈ પણ બોલી શકી નહીં. એનો કંઠ રૂંધાઈ ગયો હતો. અને તે વખતે ભગવાને આ તમામ ગોપીઓની કસોટી કરતા કહ્યું કે તમે તમારા માતા પિતાનો, કુટુંબ પરિવારનો, લોકલાજનો ત્યાગ કરી આ રાતના સમયમાં નિર્જન વનમાં મારી પાસે આવ્યા તો એક ભારતીય મહિલા માટે યોગ્ય ન કહેવાય. તમે પાછા જાઓ, તમને આ શોભતું નથી. આ શબ્દો સાંભળતાની સાથે કોઈ વેલી ઉપર વીજળી પડે, જે દશા થાય એવી દશા ગોપીઓની થઈ. ચોધાર આંસુએ રડતા રડતા તમામ ગોપાંગનાઓએ હૈયાની અંદર રહેલા ભાવો વાણી દ્વારા વ્યક્ત કરતા કહ્યું કે હે પરમાત્મા, તમે અમને આ પ્રેમ બાણ મારીને ઘાયલ કર્યા હૃદય. આ મોરલી દ્વારા પ્રેમના સુરો વહાવ્યા અને અમને અહીંયા સુધી ખેંચ્યા. અમે પાછા જવા માટે તમારી પાસે નથી આવ્યા, અમે તો હંમેશા તમારી સાથે રહેવાના છીએ. આ પહેલે પ્રેત કરી સિદ્ધને આગે, દૂત દેખાડી માર્યા ડાંગે, પછી તેને તે કેવું વસમું લાગે. પહેલા પ્રેમના બાણો તમે માર્યા, અમારા હૃદયને ઘાયલ બનાવી દીધા, અહીંયા સુધી ખેંચ્યા, અને તમે અત્યારે એમ કહો છો કે તમે પાછા જાઓ. આવા શબ્દો બોલવા તમને યોગ્ય નથી, શોભતા નથી. કોઈ કૂતરાને દૂધ બતાવીને પાસે બોલાવીએ અને દૂધ પીવે તે પહેલા 2 ડંડા ફટકારીએ તો કૂતરાની શું દશા થાય? આ શબ્દો સાંભળતાની સાથે ભગવાનના નેત્રમાં પણ આંસુ આવ્યા. ભગવાને પ્રણામ કરીને તમામ ગોપાંગનાઓને કહ્યું કે ધન્ય છે તમારો મારા પ્રત્યેનો પ્રેમ. મેં તમારો કૂતરાની માફક તિરસ્કાર કર્યો છતાં પણ તમને મારો અભાવ નહીં, અવગુણ નહીં. મારા માટે તમે આટલો મોટો ત્યાગ કર્યો છે. મારું મન અને મારું તન તમને સમર્પણ કરું છું. તમારે જે કંઈ સુખ જોઈતું હોય તે લઈ શકો છો. કોઈ પણ ભક્તને પરમાત્મા પોતાનું એકાંતનું દિવ્ય સુખ ક્યારે આપે કે જ્યારે એ ભક્ત ભગવાનની કસોટીમાંથી પસાર થાય ત્યારે.
જ્યાં સુધી પાત્રતા ના આવે ત્યાં સુધી ભગવાનનું સુખ મળતું નથી. યોગ્યતા, એની યોગ્ય ભૂમિકા છે ત્યાં સુધી પહોંચવું જોઈએ. જેટલા જેટલા ભગવાનના મહાન ભક્તો થયા, ભગવાને તેની કસોટી કરી છે. મીરાબાઈની કસોટી, નરસિંહ મહેતાની કસોટી, સંત જ્ઞાનેશ્વરની કે તુકારામની કસોટી, લાડુબા જીવુબા કે દાદા ખાચરની કસોટી, બ્રહ્માનંદ કે પ્રેમાનંદ કે મુક્તાનંદની કસોટી. જેટલા જેટલા ભગવાનના ભક્તો ભગવાનના સાક્ષાત્કારને પામી શક્યા એ બધાના જીવનની અંદર પૂર્વ ભૂમિકામાં કસોટી થઈ છે. અને કસોટીમાંથી પસાર થયા પછી ભગવાન એને પોતાનું એકાંતનું દિવ્ય સુખ આપે. ભગવાન સ્વામિનારાયણના સમયમાં જે સંતો હતા એમને પહેરવા માટે કોઈ એક હરિભક્તે કંતાન આપ્યા. તો ભગવાને તમામ સંતોને આજ્ઞા કરી, ચાલો બધા મારી પાસે આવીને કંતાન લઈ જાઓ. ભગવાન દરેકને કંતાનનો એક એક ટુકડો આપવા માંડ્યા. આ સંતોની લાઈનમાં બ્રહ્માનંદ સ્વામી આવીને ઉભા રહ્યા. ભગવાને કંતાનનો ટુકડો હાથમાં લીધો અને બ્રહ્માનંદ સ્વામીને આપવા માટે હાથ લાંબો કર્યો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી હાથ જોડ્યા અને વિનંતી કરી, મહારાજ મારું શરીર જોઈને કંતાન આપજો. બ્રહ્માનંદ સ્વામી બહુ પાતળા હતા, બહુ શરીરમાં સ્થૂળ હતા. મારું શરીર જોઈને કંતાન આપો, મને થોડું 2 વેંત વધારે આપો. મહારાજે કહ્યું, મારે ત્યાં કોઈ જાતનો અન્યાય નહીં થાય, પક્ષપાત નહીં કરું, દરેકને આપું છું એટલું જ કંતાન મળશે. અરે મહારાજ, મારે આ પહેરવું કેમ? આમ પહેરું તો આમ ઉગાડો રે, આમ પહેરું તો આમ ઉગાડો રે, મને કંઈક વધારે આપો. ભગવાને કહું, તમે જાડા શું કામ થયા? સાધુ થયા જાડા થવા માટે? તપશ્ચર્યા કરો, સુકાઈ જાઓ. અરે પણ મહારાજ, આજે તપ કરવાની શરૂઆત કરું તો 6 મહિને કદાચ દોરાવા ઓછું થાય કે કેમ, એની પણ એક શંકા છે. પાતળામાંથી જાડા થવું સહેલું, પણ જાડામાંથી પાતળા થવું ને બહુ મુશ્કેલ છે. ઘણા જાડા માણસો દુનિયાની અંદર ડાયટિંગ કરતા હોય છે. એ 5 લીટર દૂધ હોય એની અંદર 5 લીટર પાણી નાખીને પીવે. પેટમાં 4 રોટલીની જગ્યા હોય તો પણ 2 જ રોટલી ખાય. અને ડાયટિંગ કરવા માટે દરરોજના 3 ટેબ્લેટ્સ લે. તોય પણ ભાઈ સાહેબ એ પાણીમાં ચણો સુકાય તેમ સુકાય, શરીર પાતળું થાય જ નહીં. અમારા મુંબઈની અંદર એક હરિભક્તના 3 દીકરાઓ છે. દરજીને ત્યાં કપડા સીવડાવે ત્યારે જાણી જોઈને લાંબા પોળા જાણી જોઈને મોટા બનાવડાવે, પણ તોય ટૂંકા પડે પાછા 6 મહિને. જાડામાંથી પાતળા થવું બહુ મુશ્કેલ. મહારાજ, આજે તપ કરવાની શરૂઆત કરું તો કદાચ 6 મહિના પછી દોરાવા ઓછું થાય કે કેમ શંકા છે, પણ ત્યાં સુધી મારે કરવું શું? થોડું વધારે આપો. ભગવાને કહું, મારે ત્યાં કોઈ જાતનો અન્યાય કે પક્ષપાત નહીં થાય, આટલું જ મળશે, આમાં દોરાવા વધારે નહીં મળે. રહેવું હોય તો રહો, નહીં ત્યાંથી ચાલતા થાવ. અને બ્રહ્માનંદ સ્વામી આકાશમાં 4 દિશામાં જોવા લાગ્યા. અને તે વખતે ભગવાને બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે તમે ઉપર નીચે શું જુઓ છો? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, આ નખ જેટલી પૃથ્વીની અંદર તમારા સિવાય બીજો કોઈ ભગવાન દેખતો નથી. અને જો કોઈ બીજો ભગવાન હોત ને તો 1 મિનિટના માટે પણ હું અહીંયા ઉભો ન રહેત. અહીંયા તમે કપડા પહેરવાના આપો કે ન આપો, પણ મને નિશ્ચય છે કે તમારા સિવાય કોઈ ભગવાન નથી. મારું કલ્યાણ અહીંયા છે. નગ્ન રાખો તો પણ હું તમારો ત્યાગ કરીને નહીં જાઉં. શ્રીમતામ કૃપાકંથયા સતતમ પરિવેષ્ટિતોસ્મિ ઇતિ ધન્યતામ અનુભવામિ. બ્રહ્માનંદ સ્વામી કહ્યું, મહારાજ, આ શરીર ઉપર પહેરેલા કંતાનની કોઈ કિંમત નથી. તમારી કૃપારૂપી ગોદડીથી ને કંતાથી મારું શરીર ઢંકાયેલું છે, એનો મને આનંદ છે. કેટલું સુંદર વાક્ય બોલ્યા કે આપની કૃપારૂપી કંથાથી મારું શરીર ઢંકાયેલું છે અને એને હું ધન્ય માનું છું, મારા જીવનના મહાન ભાગ્ય માનું છું. આજે દુનિયામાં કોઈ પણ માણસે 5000 રૂપિયાના કપડા શરીર ઉપર ધારણ કર્યા હોય, પણ જો જીવનની અંદર ભગવાન કે સાચા સંતની કૃપાની ચાદર વીંટાળી ન હોય તો એ કપડા પહેરવા છતાં પણ નગ્ન છે. લૌકિક દ્રષ્ટિએ દુનિયાના કિંમતી કપડાની કોઈ કિંમત નથી. આજે ભગવા કપડા પહેરેલા સાધુ હોય
ઘણાને મનમાં એમ થાય કે આ તો ભગવું કપડું, સામાન્ય 5 રૂપિયા મીટર કે 8 રૂપિયા મીટર, અને પોતે શરીર ઉપર પહેરેલા કપડા વધારે કિંમતી હોય એટલે એમ માને કે અમારા કપડા કિંમતી છે. પણ એટલી વાત સમજી રાખજો કે આ કપડાની કિંમત દુનિયામાં અણમોલ છે. આની કિંમત આંકી શકાય તેમ નથી. આ ભગવું કપડું નથી, આ ભગવાનની કૃપાનું કપડું છે. આ કપડાના તાણાવાણાની અંદર ધર્મજ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સમાયેલા છે. ભગવાનના આશીર્વાદનું કપડું છે. આ કપડાની તુલનામાં દુનિયામાં કોઈ પણ કપડું આવી શકે તેમ નથી. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, મહારાજ તમે આ કંતાન પહેરવા માટે આપો કે ન આપો, હું પણ તમારો ત્યાગ કરીને ક્યાંય જવાનો નથી. મહારાજ પોતે સભામાં આસન ઉપર બેઠા હતા, ઉભા થયા અને એકદમ બ્રહ્માનંદ સ્વામીને ભેટી પડ્યા, માથા ઉપર અભયસ્થ મૂકીને કહ્યું કે ધન્ય છે સ્વામી તમારી નિષ્ઠાને, ભક્તિને અને મારા પ્રત્યેના પ્રેમને, કે તમે રાજ રજવાડાઓ રીઝવવા વાળા અને ભાવનગરના રાજા સાહેબ તમને સ્વાને મળવા તૈયાર હતા, અને આ બધાનો ત્યાગ કરી ઠોકર મારી અને અમારા એક વચન ઉપર તમે આ ભગવી ચાદર ઓઢી અને અમે તમારો કૂતરાની માફક તિરસ્કાર કર્યો, કંતાન આપવાની ના પાડીએ છતાં પણ તમને અમારો અભાવ કે અવગુણ નથી આવતો. ધન્ય છે તમારી ભક્તિને. અડધો કલાક સુધી તો ભગવાને અમને બાહુપાશમાંથી છોડતા નથી. કોઈ પણ વ્યક્તિને પરમાત્મા પોતાના એકાંતનું દિવ્ય સુખ ક્યારે આપે કે જ્યારે એ ભક્ત કસોટીમાંથી પસાર થાય ત્યારે. આપણે મંદિરમાં દર્શન માટે જઈએ છીએ ત્યારે મંદિરના ઠાકોરજીની મૂર્તિના ગળાની અંદર સોનાના હાર હોય છે. કોઈ દિવસ વિચાર કરો કે સોનું ત્યાં આગળ કેમ પહોંચ્યું, કે સોનું કસાણું છે, ઘડાણું છે, આકારને પામ્યું છે, ત્યાર પછી ભગવાનના ગળે કે ભગવાનના માથા ઉપર કે ભગવાનના હાથમાં કે ભગવાનના પાવ સુધી પહોંચી શકે છે. કસાવવું પડે. એ કસણી થયા વગર કોઈ પણ વસ્તુની કિંમત વધતી નથી. આજે નાનું એવું ઘડિયાળ છે, આમ તો છે તો લોખંડ જ ને, એના જેવડો લોખંડનો ટુકડો લો, બજારમાં રખડતો હોય, ઘડિયાળ રખડતું જોયું? પેલો લોખંડનો ટુકડો કસાયો, આકારને પામ્યો, એનો પ્રોસેસ થયો, ઘડિયાળનો આકાર બન્યો, કિંમત વધી ગઈ. નિષ્કુળાનંદ સ્વામી બહુ સરસ પોતાના કીર્તનમાં લખ્યું, જેમ કુલાલ કસે છે મૃત્તિકા, વળી કાષ્ટને કસે સુથાર, દરજી કસે છે દોકુલને, લોહને કસે છે લુહાર, જેમ સલાટ શીલાને કસી કરી, તેમાં આણે વળે રોડો રૂપ, તેમાં કસાય છે જનહરિના, ત્યારે થાય છે શુદ્ધ સ્વરૂપ. કુલાલ એટલે કુંભાર. જેમ કુલાલ કસે છે મૃત્તિકા, માટીમાંથી માટલું બનેલું એક ઘડો કહેવાય, માટલું કહેવાય. આમ તો છે તો માટી જ, આમ તમે ફેંકો, પથ્થરો મારો તો એ તૂટી જાય. એ માટીનું માટલું એક બ્રહ્મચારીના માથા ઉપર બિરાજમાન થાય. ક્યારે? આમ તો માટી જ છે ને, પણ માટીમાંથી માટલું બનતા બનતા કેટલી કસણી સહન કરવી પડી. મટોકી ક્યારે શિર પર ચડી, ઘડોલી ક્યારે શિર પર ચડી, આ માટીને મોટપ ક્યારે મળી, ઘડોલી ક્યારે શિર પર ચડી. તળાવની અંદરથી ત્રિકમે કરીને માટી ખોદવામાં આવે અને ખોદ્યા પછી સીધી ગધાડા ઉપર એની નગર યાત્રા નીકળે, અને ઘેર આવ્યા પછી એની અંદર પાણી નાખીને ખૂંદવામાં આવે, ગારો બનાવવામાં આવે, પીંડો બનાવવામાં આવે, ચાકડે ચડાવવામાં આવે, ટપલાથી ટીપવામાં આવે અને નીંબાડામાં નાખવામાં આવે. કેટલું કેટલું સહન કરવું પડે છે. ત્યાર પછી એક બ્રહ્મચારી સંતના માથા ઉપર માટલી બિરાજમાન થાય અને માટલીનું પાણી ઠાકોરજી પીવે, સંતો પીવે. જેમ કુલાલ કસે છે મૃત્તિકા, વળી કાષ્ટને કસે સુથાર. દુનિયામાં લાકડા તો ઘણા બધા છે, પણ લાકડામાંથી આ બે ગાયો બનાવી તો આ છેલ્લા 6 દિવસથી અહીંયા તમારી સામે દર્શન આપે છે. આ માટીમાંથી મૂર્તિ બનાવી લો, આપણે દર્શન કરીએ, દંડવત કરીએ, બાકી માટી તો ઘણી બધી છે,
પણ માટી કસાણી આકારને પામી ત્યાર પછી આપણે એને પ્રણામ કરીએ છીએ. મંદિરમાં સિંહાસન લાકડાનું હોય છે, અખંડ ભગવાનની સાથે ને સાથે. ક્યારે કે લાકડું કસાણું કપાણું, એની અંદર ખીલા જડાણા, કેટલું બધું સહન કરવું પડે છે. જેમ સલાટ શિલાને કસી કરી તેમાં આણે વળી રૂડું રૂપ. એ પથ્થરની મૂર્તિ તૈયાર થાય ત્યાર પછી લોકો એને વંદન કરે, પ્રણામ કરે, વાઘા ધરે, અલંકાર ધરે, પ્રાર્થના કરે, માનતા કરે, કેટલું કેટલું. બાકી પથ્થર તો ખાણમાં પડ્યો છે, પણ ટાંકણેથી એના ઉપર કેટલા બધા ઘાવો થયા, એ બધું સહન કર્યું. આકાર જયારે પથ્થર પામ્યો ત્યાર પછી એને પરમાત્માનું બિરુદ મળે. ભગવાન પણ પોતાના ભક્તની કસોટી કરે ને ત્યાર પછી પોતાનું એકાંતનું દિવ્ય સુખ એને આપે. ગોપીઓ ભગવાનની કસોટીમાંથી પસાર થઈ ભગવાને પોતાનું તન મન સમર્પણ કર્યું. જે કોઈ ભગવાનની પાછળ પાછળ ફરે એનો ફેરો કોઈ દિવસ નિષ્ફળ ન જાય. ગીતામાં ભગવાને લખ્યું, નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. જે ભગવાનના માટે, આત્માના માટે, કલ્યાણના માટે કંઈ પણ કરે ને સાધના, તો એની સાધના કોઈ દિવસ નિષ્ફળ નથી જતી. ગોપીઓ ભગવાનની પાછળ પાછળ બાવરી બનીને ફરી તો એનો ફેરો નિષ્ફળ ન થયો. જે ચાલે કાનુડા કેડે તેની ખેપ ન જાય કે દેખાલી રે થઈ મતવાલી. કાનુડા કેડે ચાલી રે થઈ મતવાલી. જે ભગવાનની પાછળ પાછળ ચાલે એની ખેપ કોઈ દિવસ ખાલી ન જાય. પણ ભગવાનને મૂકીને દુનિયાના કોઈ પણ માણસની સાથે આપણે ફેરા ફેરાઈશું તો જન્મ મરણના કેટલાય ફેરા ફરવા પડશે. પણ જો ભગવાનની સાથે આપણે ફેરો ફરી લીધો તો આપણને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળશે અને ભગવાનના ધામના અધિકારી થવાનું થશે. ભગવાને પોતાનું તન મન ગોપીઓને સમર્પણ કરી દીધું. ગોપીઓ પોતે આનંદ વિભોર બની ગઈ. જેને જેને હૈયામાં જે જે ભાવના અને કામના હતી તે પ્રમાણે તમામ ગોપીઓ ભગવાનના દિવ્ય સુખને માણવા લાગી. સુખદેવજી રાજા પરીક્ષિતને કહ્યું કે ત્યાર પછી આ તમામ ગોપીઓને હૈયાની અંદર અહંકારનો અંકુર જાગ્યો, સૌભાગ્યપણાનો અહંકાર જાગ્યો કે અમે કેટલી મહાન કહેવાઈએ કે આજે ભગવાન અમને આધીન થયા છે, અમારા કહેવા પ્રમાણે કરે છે. અમે નાચ નચાવીએ તે રીતે નૃત્ય કરે છે. ભગવાને વિચાર કર્યો કે દુનિયાના રાજા મહારાજાનો હું ગર્વ રહેવા દેતો નથી, અને આ તમામ ગોપીઓને મારા પ્રત્યે આટલો પ્રાણ પાથરે એટલો પ્રેમ અને એના હૈયામાં અહંકાર એ જો નિર્મૂળ નહીં કરું તો દુનિયાના માણસો મને એમ કહેશે કે આખા ગામનું કરવા રહ્યા, આમાં ઘરનાનું રહી ગયું. અહંકાર જાગૃત થયો અને ભગવાને તરત જ તમામ ગોપીઓનો ત્યાગ કરી અદ્રશ્ય થયા. ભગવાન ચાલતા ચાલતા એ વૃંદાવનની ભૂમિની અંદર જ્યાં આગળ રાધાજી પોતે ભગવાનની પ્રતીક્ષા કરતા ઉભા હતા એમની પાસે પધાર્યા. રાધાજી પાસે ગયા પછી કહ્યું, રાધાજી તમારે મારી પાસે જે કઈ સુખ જોઈતા હોય તે લઈ લો, મારું મન અને તન તમને સમર્પણ. તો રાધાજીએ કહ્યું કે કનૈયા એક કામ કર, આ પુષ્પના છોડ ઉપર ઉપરની ડાળી ઉપર સુંદર મજાનું ખીલેલું પુષ્પ છે, મને તોડી આપ. કનૈયા એ ઊંચી ડાળી હતી એટલા માટે પંજા ઉપર ઊંચા થઈ ડાળી નીચી નમાવી એ પુષ્પ તોડી રાધાજીને આપ્યું. રાધાજીએ કહ્યું, નહીં, હજી આવા ઘણા બધા પુષ્પ તોડી એની વેણી બનાવીને મારા માથામાં લગાવો. કનૈયા એ તે પ્રમાણે કર્યું. પછી રાધાજીએ કહ્યું, કનૈયા એક કામ કરવાનું છે કે તારી પ્રતીક્ષા કરતા કરતા મને તો પગે પાણી આવ્યા, હું થાકી ગઈ, મને બહુ થાક લાગ્યો છે, મને તારા ખભા ઉપર બેસાડ. ભગવાન જાણે રાધાજીને કેમ આવો વિચાર થયો. કનૈયાએ કહ્યું, મારી ક્યાં ના છે, બેસી જાઓ મારા ખભા ઉપર. અને રાધાજી કનૈયાના ખભા ઉપર બેઠા અને કનૈયો રાધાજીને ખભા ઉપર બેસાડી અહીં તહીં પરિભ્રમણ કરવા લાગ્યા. અને તે વખતે રાધાજીના મનમાં એમ થયું કે હું કેટલી મહાન ભાગ્યશાળી કહેવાઉં, દુનિયામાં મારા સમાન કોઈ નહીં. આજે હું કનૈયાના કહેતા ભગવાનના ખભા ઉપર બેઠી.
ભગવાને મનમાં વિચાર કર્યો કે જે અભિમાનના કારણે કેટલી બધી ગોપીઓનો ત્યાગ કરીને અહીંયા આવ્યો, અહીંયા રામાયણ ઊભી. ભગવાને રાધાજીને કહ્યું કે રાધાજી એક કામ કરો, તમે ક્યારના મારા ખભા ઉપર બેઠા છો, આ ખભો ખોટો પડી ગયો છે, ખાલી ચડી ગઈ છે. તમે થોડેક ક્ષણોના માટે આ વૃક્ષની ડાળી પકડી રાખો, હું ખભો બદલી લઉં. મારે તમને નીચે નથી ઉતારવા. આ દુનિયાની અંદર ભગવાન કોઈ પણ જીવાત્માને ઉપર ઉઠાવે એને કોઈ દિવસ નીચે નથી ઉતારતા. આ ભગવાનની કરુણા છે, દયા છે. જેને ઉપર ઉઠાવે એને કોઈ દિવસ ભગવાન નીચે નથી પાડતા. એ જીવ કદાચ પોતાના અભિમાનના કારણે નીચે પડે, વસ્તુ જુદી છે. અને રાધાજીએ વૃક્ષની ડાળી ઉપર પકડી અને કનૈયો નીચેથી અદ્રશ્ય. રાધાજીને લટકતા મૂકીને ભગવાન નાઠા. રાધાજીના મનમાં એમ કે કનૈયો હમણાં ખભો આપે, હમણાં ખભો આપે, હમણાં ખભો આપે, પણ નીચે હોય તો આપે ને. રાધાજીએ જોયું તો નીચે કોઈ ન મળે. રાધાજીએ પોતાનું શરીર નીચે પડતું મૂક્યું અને માંડ્યા રડવા. તમામ ગોપીઓ અને રાધાજી વગેરે ભગવાનના અનન્ય ભક્ત કહેવાય. ભગવાનના પ્રત્યે એમનો અદ્ભુત અને અલૌકિક પ્રેમ. પણ હૈયામાં માન નો અંકુર જાગ્રત થયો કે ભગવાન તેમનો ત્યાગ કરીને જતા રહે. માન કેવું છે? આ માનવ જીવનની અંદર મનુષ્યના માટે કોઈ પણ મોટો શત્રુ હોય તો માન. માનવસ્તિ સર્વ દોષાધિ રાજ. માન છે બધા દોષનો રાજા છે. જેને પોતાના જીવનની અંદર સાધનામાં માન આવ્યું એનું પતન થયું છે. આપણે સૌ કોઈ કથા જાણીએ છીએ કે રામચંદ્રજી ભગવાનની આજ્ઞા પ્રમાણે હનુમાનજી પોતે પેલો પર્વત લેવા માટે ગયા, ઔષધિ લેવા માટે. ગંધમાદન પર્વત ઉપર ગયા અને ત્યાં ગયા પછી હનુમાનજીને વિચાર થયો કે ભગવાને તો મને આજ્ઞા કરી છે સૂર્યાસ્ત થતા સુધીમાં આ ઔષધિ લઈને પાછા આવવાનું છે. ધારો કે હું ઔષધિ શોધું અને સમય વ્યતીત થઈ જાય તો, અને કદાચ માનો કે ઔષધિ શોધીને હું ત્યાં લંકાના મેદાનમાં પહોંચ્યા પછી પેલો વૈદ્ય એમ કે હજી આ ઔષધિ લાવવાની બાકી છે તો મારે બીજો ધક્કો થાય. એના કરતા લાવો ને આખો દવાખાનું જ ઉપાડો. આખો પર્વત ભગવાનનું નામ લેતાની સાથે હનુમાનજી ઉપાડ્યું.